ભાવનગર શહેરમાં દાંતિયાવાડી શેરીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શખ્સને પાઇપ અને ધોકા વડે મારી લૂંટ ચલાવવામાં આવી હોવાની 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે, જે ત્રણેય આરોપીને ઝડપી લઈને બનાવ સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મુર્તજાભાઈ અબ્દુલ્લાભાઈ હામિદે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેઓ વ્યવસાયમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે, ત્યારે તેમનો દાંતિયાવાડી શેરીમાં એક પ્લોટ હોય જેમાં બાંધકામ કરવા માટે એન્જિનિયરને મોકલ્યો હતો, જે એન્જિનિયરની સાથે એક મજૂર મોટરસાયકલ લઈને આવ્યો હોય ત્યારે તેઓનું મોટર સાયકલ કુમાર ઉર્ફે ભૂરો મહેશભાઈ પરમારે છીનવી લીધું હોવાનું એન્જિનિયર જણાવતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે હાજર કુમાર ઉર્ફે ભૂરો મહેશભાઈ પરમારને મોટરસાયકલનું પૂછતા તે ઉશ્કેરાઈ ગયો અને અન્ય બે શખ્સ નિખિલ ઉર્ફે તીખો ચંદુભાઈ મેર અને દેવાંશુ ઉર્ફે પઢિયાર દિનેશભાઈ ધરજીયાએ લોખંડના પાઇપ અને ધોકા વડે મારી મોટરસાયકલ મોબાઈલ છીનવી લીધા હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય શખ્સને ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરીને ઘટના સ્થળે ત્રણેય આરોપીને લઈને ગંગાજળિયા પોલીસ પહોંચી હતી અને ત્રણેય પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। અંદર આવ્યા અંદર આવીને પૂછ્યું શું છે જગ્યામાં દેખાડવાયા એ ડૂબાડી અને એવા ઉભાને એટલે બહાર દોડી ગયા અને પાછળ બાઈક અહીંયા મૂકીને ગયા બીજા જે 2 જણા આવ્યા લેવા